નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાની વાવકુલી ગ્રામ પંચાયતને આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે પુરસ્કાર અપાશે. 8 હત્યા સહિતના ગંભીર ગુનાઓ આચરનાર આંતરરાજ્ય સિરિયલ કિલરને પકડનારા પોલીસ જવાનોનું સન્માન કરાયું. નવેમ્બર મહિનામાં અમદાવાદ આરટીઓએ વિવિધ ગુના બદલ 25,25,000 રૂપિયાનો દંડ વસૂલ્યો. પર્યાવરણ જાળવણીમાં પર્વતોની ભૂમિકા અંગે જાગૃતિ ફેલાવવા આજે આંતરરાષ્ટ્રીય પર્વત દિવસની ઉજવણી થઈ રહી છે. રાજ્યમાં છેલ્લા 3 દિવસથી ઠંડીએ જોર પકડ્યું. નલિયામાં લઘુત્તમ તાપમાન 6.4 ડિગ્રી. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં વર્ષ 2022-23 માટેના રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર એનાયત કરશે. આ વર્ષે પાયાના સ્તર પર શાસન અને સમાજના વિકાસની વ્યાપક સિદ્ધિઓને દર્શાવતી વિવિધ શ્રેણીઓમાં કુલ 45 પુરસ્કાર વિજેતાઓ પસંદ કરાયા છે, જેમાં ગુજરાતના એક પુરસ્કારનો પણ સમાવેશ થાય છે. પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાની વાવકુલી ગ્રામ પંચાયતને સુશાસન ધરાવતી પંચાયત શ્રેણીમાં એવોર્ડ મળ્યો છે. આ વર્ષે સ્પર્ધામાં 1,94,000 ગ્રામ પંચાયતોએ ભાગ લીધો હતો. કુલ પુરસ્કાર વિજેતાઓમાં 42% પંચાયતોમાં મહિલાઓની આગેવાની છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 8 હત્યા અને દુષ્કર્મ ઉપરાંત અનેક ગંભીર ગુનાઓ આચરનાર આંતરરાજ્ય સિરિયલ કિલરને પકડનારા તમામ પોલીસ જવાનોનું ગાંધીનગરમાં સન્માન કર્યું. શ્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પ્રશંસનીય કામગીરી બદલ 172 પોલીસ અધિકારીઓને 12,09,000 રૂપિયાનું રોકડ ઇનામ પણ આપ્યું. વલસાડના પારડીમાં બનેલી દુષ્કર્મ અને હત્યાની ઘટનાના આરોપીને પકડી પાડનાર વલસાડ પોલીસ સહિત ગુજરાત રેલવે પોલીસ અને લાજપોર જેલ કર્મીઓને અભિનંદન પાઠવી 1 લાખ રૂપિયાનું ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા. આ ઘટના અંગે શ્રી સંઘવીએ કહ્યું હતું કે ક્રૂર, નિર્દયી સિરિયલ કિલરને ગુજરાતમાં જ ફાંસીની સજા થશે અને ખૂબ જ ટૂંકા સમયમાં સજ્જડ પુરાવાઓ ભેગા કરી કડક કાર્યવાહી કરાશે. અમદાવાદમાં હિટ એન્ડ રનના વધી રહેલા બનાવોને પગલે શહેરના હાઇવે પર આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા માલ વાહનોના ઓવરલોડિંગ સહિતના વિવિધ નિયમ ભંગના મુદ્દે અને શહેરની અંદર પણ ચાલતા મોટા વાહનો સામે કાર્યવાહી કરીને મેમો આપીને નવેમ્બર મહિનામાં કુલ 25,25,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો. વાહન ઓવરલોડિંગ માટે 108 લોકો પાસેથી આરટીઓએ 12,07,000 રૂપિયા, ઓવર ડાયમેન્શન કાર્ગો એટલે કે ભારે માલવાહનની મર્યાદા કરતાં પણ બહાર સામાન હોય તેવા 144 વાહનોના માલિકો પાસેથી 8,32,000 રૂપિયા, માર્ગ સલામતીનો ભંગ કરતા 339 કેસમાં 3,39,000 રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઓવરસ્પીડના 334 કેસમાં 6,68,000 રૂપિયા અને પીયુસી ન હોવાને કારણે 158 વાહન ચાલકો પાસેથી 79,000 રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવ્યો. અમદાવાદના સાબરમતી ગાંધી આશ્રમથી એનસીસીની દાંડી પથયાત્રાનું શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ પ્રસ્થાન કરાવ્યું હતું. એનસીસીના 40 યુવાન કેડેટ્સ 14 દિવસમાં સાબરમતી આશ્રમથી દાંડી સુધી 410 કિલોમીટરની પદયાત્રા કરશે. શિક્ષણ રાજ્યમંત્રીએ ગુજરાત એનસીસી કેડેટ્સ દ્વારા વિકસિત ભારત, આત્મનિર્ભરતા, સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત, મહિલા સશક્તિકરણ, શિસ્ત અને નીતિશાસ્ત્ર સાથેનું શિક્ષણ, વ્યસન મુક્તિના સંદેશ સાથે સાબરમતી આશ્રમથી દાંડી સુધી આયોજિત 410 કિલોમીટરની પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે શ્રી પાનશેરિયાએ આ મુજબ જણાવ્યું. ભારતની અંદર આ એક દિશા સૂચન છે, આ એક યુવાનોને સંદેશ છે, પ્રેમ, દયા અને કરુણા. યુવાનો જ્યારે આ વાત સમજે, ગાંધી આશ્રમથી દાંડી સુધી આ 9 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર સુધી આ દીકરા દીકરીઓ ચાલતા ગ્રામ્ય જીવન જોશે, સદભાવના અને પ્રેમનો સંદેશો આપશે. ગાંધી એક વિચારધારા છે, એક વ્યક્તિ નથી. અને ભારતની અંદર એનસીસી દ્વારા આ એક પ્રયોગ, આ એક દિશા સૂચન છે. જળશક્તિ મંત્રાલય દ્વારા આણંદ જિલ્લાને વોટર ટ્રાન્સવર્સાલિટી ગ્લોબલ એવોર્ડ 2024 એનાયત કરાયો છે. આણંદમાં જળસંચય અને જળ સંગ્રહની કામગીરી માટે 75 જેટલા અમૃત સરોવર બનાવવા માટેનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, જેની સામે 85 જેટલા અમૃત સરોવર બનાવીને આણંદ જિલ્લાના તળાવોની પાણીની સંગ્રહ ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે. ભૂગર્ભ જળ, પશુઓના પીવાના પાણીની વ્યવસ્થા, સિંચાઈ માટે પાણીની વ્યવસ્થા જેવી અનેક જળ વ્યવસ્થાપનની કામગીરીને ધ્યાનમાં રાખીને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. નાયબ જિલ્લા વિકાસ અધિકારી રૂબી સી રાજપૂતે આ અંગે વધુ માહિતી આપી.
આઝાદીના અમૃત મહોત્સવના જે ભાગરૂપે દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવાની જે સરકારે મુહિમ આપી હતી, એમાં આણંદ જિલ્લામાં 85 એવા અમૃત સરોવર બનાવવામાં આવ્યા છે. તો આણંદ જિલ્લા માટે ખૂબ ખુશીની વાત છે અને આપણે ગ્લોબલ લેવલ પર કન્સિડર થયા, એવોર્ડ એનાયત થયો, એ માટે ખૂબ ગર્વ અનુભવું છું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારા એક હેન્ડલ AIR_news_ ને ફોલો પણ કરી શકો છો. પર્વતોના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને પર્યાવરણ જાળવણીમાં પર્વતોની ભૂમિકા અંગે જાગૃતિ ફેલાવવા માટે આજે આંતરરાષ્ટ્રીય પર્વત દિવસની ઉજવણી થઈ રહી છે. આ વર્ષની ઉજવણીની થીમ છે ટકાઉ ભવિષ્ય માટે પર્વતીય ઉકેલો, નવીનતા, અનુકૂલન અને યુવા. ઉલ્લેખનીય છે કે ભારતીય પર્વતારોહણ ફાઉન્ડેશને ભારતમાં પર્વતારોહણને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને મહત્વાકાંક્ષી પર્વતારોહકોને તેમની કુશળતા શીખવા અને વિકસાવવા માટે એક મંચ પણ પૂરો પાડે છે. ગુજરાત સરકાર પણ પર્વતારોહણને પ્રોત્સાહન માટે વિવિધ પગલાં ભરી રહી છે. સુરેન્દ્રનગરની ભૂસ્તર શાસ્ત્રી ક્ષેત્રીય ટીમ દ્વારા છેલ્લા 10 દિવસમાં કાર્બોસેલ ખનીજના ગેરકાયદેસર ખનન, વહન અને સંગ્રહ અંગે કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં અલગ અલગ ગામોમાં અચાનક તપાસ કરાતા ગેરકાયદેસર ખનીજ ખનનના કેટલાક કિસ્સાઓ સામે આવ્યા છે. મૂળી તાલુકાના ખાખરાળા તેમજ ધોળિયા ગામે તેમજ થાનગઢના રાવરાણી ખાતે આકસ્મિક તપાસ કરતા ખનન માટે ઉપયોગમાં લેવાતી પાઇપો, ટ્રેક્ટર મશીન અને જનરેટર સહિત કુલ 17 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. બીજી તરફ કાર્બોસેલ ખનીજના ગેરકાયદેસર વહન કરતા 2 ડમ્પર પણ જપ્ત કરવામાં આવ્યા છે. 3 ગામોમાં વિવિધ ગુનામાં કુલ 21 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. આ ઘટના અંગે સુરેન્દ્રનગર જિલ્લાના ખાણ ખનીજ વિભાગના અધિકારી JS વાઢેરે વધુ માહિતી આપી. સુરેન્દ્રનગર જિલ્લામાં ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતા દ્વારા છેલ્લા 10 દિવસમાં થાન અને મૂળી વિસ્તારમાં કુલ 4 જગ્યાએ રેડ કરી કુલ 21 ઇસમો વિરુદ્ધ થાન પોલીસ સ્ટેશન તથા મૂળી પોલીસ સ્ટેશન ખાતે FIR દાખલ કરેલ છે તથા છેલ્લા 10 દિવસમાં ગેરકાયદેસર ખનિજનું પરિવહન કરતા કુલ 15 વાહનો જપ્ત કરી અને 3.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હેઠળ છે ચાલુ. રાજ્યમાં છેલ્લા 3 દિવસથી ઠંડીએ જોર પકડ્યું છે. ઉત્તર પશ્ચિમી પવન ફૂંકાતા ગઈકાલે મોસમમાં પ્રથમવાર નલિયાનું લઘુત્તમ તાપમાન 6.4 ડિગ્રીએ પહોંચ્યું હતું. રાજ્યના કેટલાક શહેરોમાં તાપમાન ઘટીને 10 ડિગ્રી સેલ્સિયસ પાર આવી ગયું હતું. ગઈકાલે ડીસામાં 10.3, કંડલામાં 10.2, કેશોદમાં 10.5, વડોદરામાં 10.2, દીવમાં 11.5 ડિગ્રી તાપમાન રહ્યું હતું, જ્યારે ભુજમાં 11.4, અમદાવાદમાં 13.7, આ સાથે જ સુરેન્દ્રનગરમાં અને અમરેલીમાં 13 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજ્યના તમામ શહેરોમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું હતું. અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે જિલ્લામાં છેલ્લા 2 દિવસથી પવન સાથેની ઠંડીની વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. ખાસ કરીને મોડી સાંજે તેમજ વહેલી સવારે જોરદાર ઠંડી અનુભવાતા રસ્તાઓ પર લોકોની અવરજવર ઓછી થઈ ગઈ છે. જોરદાર ઠંડી પડવાની શરૂ થતાં ગરમ વસ્ત્રોના બજારમાં ખરીદી માટે લોકોની ભીડ પણ જોવા મળી રહી છે. અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે ગઈકાલે ભાવનગરમાં ઠંડો પવન ફૂંકાતા વાતાવરણ ઠંડુ થઈ ગયું. શહેરનું મહત્તમ તાપમાન 25.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 14.7 ડિગ્રી પણ રહ્યું હતું. રાજ્યમાં વાયડક્ટ પર પાટાનું વેલ્ડિંગ શરૂ થવાની સાથે જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ગુજરાત માટેના ટ્રેક નિર્માણનું કામ આગળ વધી રહ્યું છે. આ પ્રોજેક્ટ માટેના પાટાઓ જાપાનથી ખરીદવામાં આવે છે, જેની લંબાઈ 25 મીટર છે. આ પાટાને અત્યાધુનિક ફ્યુઝન વેલ્ડિંગ મશીનો દ્વારા વાયડક્ટ પર એકસાથે વેલ્ડિંગ કરવામાં આવે છે, જેથી 200 મીટર લાંબા પાટાની પેનલ્સ બનાવી શકાય. અત્યાર સુધીમાં આવા 298 પાટાના પેનલને એટલે કે લગભગ 60 કિમીના પાટા વેલ્ડિંગ કરવામાં આવ્યા છે. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાની વાવકુલી ગ્રામ પંચાયતને આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે પુરસ્કાર અપાશે. 8 હત્યા સહિતના ગંભીર ગુનાઓ આચરનાર આંતરરાજ્ય સિરિયલ કિલરને પકડનારા પોલીસ જવાનોનું સન્માન કરાયું. નવેમ્બર મહિનામાં અમદાવાદ RTOએ વિવિધ ગુના બદલ 25,25,000 રૂપિયાનો દંડ વસૂલ્યો. પર્યાવરણ જાળવણીમાં પર્વતોની ભૂમિકા અંગે જાગૃતિ ફેલાવવા આજે આંતરરાષ્ટ્રીય પર્વત દિવસની ઉજવણી થઈ રહી છે. રાજ્યમાં છેલ્લા 3 દિવસથી ઠંડીએ જોર પકડ્યું. નલિયામાં લઘુત્તમ તાપમાન 6.4 ડિગ્રી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.